હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 2, એક ચલ સુરેખ સમીકરણ. એમાં આપણે ગત વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 ના 1 થી 4 દાખલાઓ જોઈ ગયા હતા. આજના વિડીયોમાં ત્યાર પછીના દાખલાઓ, દાખલા નંબર 5 અને એનાથી આગળના દાખલાઓના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 5માં બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. એ મિત્રો ગુણોત્તર આપેલો છે બે સંખ્યાઓનો, તો ઉકેલ મેળવીએ. તો ધારો કે બે સંખ્યાઓ ગુણોત્તર 5:3 છે, એટલે સંખ્યાઓ 5x અને 3x છે. બીજી શરત આપી છે તે બંનેનો તફાવત 18 છે. મિત્રો અહીંયા તફાવત છે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. અહીંયા મોટી સંખ્યા 5x થશે, નાની સંખ્યા 3x થશે. એટલે આપણે બીજી શરત મુજબ સમીકરણને દર્શાવીએ કે બે સંખ્યાનો તફાવત 18 છે. અને સમીકરણમાં દર્શાવીએ તો મોટી સંખ્યા 5x, નાની સંખ્યા 3x, એનો તફાવત એટલે બાદબાકી એ 18 છે. આ આપણું સમીકરણ થયું. એનો ઉકેલ જોઈએ તો 5માંથી 3 ગયા એટલે 5x - 3x એટલે 2x બરાબર 18. x સાથે 2 ગુણાકારથી જોડાયેલા છે એટલે 2ને આપણે સામે જવા દઈએ તો x બરાબર 18/2. તેથી x બરાબર 9. મિત્રો બે સંખ્યા 5x અને 3x હતી, માટે મોટી સંખ્યા 5x એટલે કે 5 ગુણ્યા 9 બરાબર 45 મળશે. અને નાની સંખ્યા 3x બરાબર 3 ગુણ્યા 9 બરાબર 27 મળશે. આ રીતે બે સંખ્યાઓ આપણને મળે છે 45 અને 27, જેનો ગુણોત્તર 5:3 થાય અને એનો તફાવત 18 થાય છે. આ જ રીતે મિત્રો દાખલા નંબર 6 નો ઉકેલ મેળવીએ. દાખલા નંબર 6માં જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ મેળવો. મિત્રો ઉકેલ જોઈએ તો આપણને 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપ્યો છે. તો આ દાખલો બે રીતે ગણી શકાશે. આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ પૂર્ણાંક સંખ્યા
એક્સ છે. તેથી બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા ક્રમિક સંખ્યાઓ 1 2 3 4 5 એ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો પ્રથમ પૂર્ણાંક સંખ્યા x હોય તો બીજી પૂર્ણાંક સંખ્યા x વત્તા 1 થાય. એવી જ રીતે ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા x વત્તા 2 મળે. તો હવે આપણને શરત આપી છે કે ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. તો આપણે શરતને સમીકરણ સ્વરૂપમાં લખીએ. પ્રથમ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એ ત્રણેયનો સરવાળો એ 51 છે. તો આ આપણું સમીકરણ થયું. x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 આ ત્રણેય સંખ્યાનો સરવાળો એ 51 છે. કૌંસનું સાદરૂપ આપીએ તો x વત્તા તેથી x વત્તા x વત્તા x એટલે 3x 1 વત્તા 2 એટલે વત્તા 3 બરાબર 51. આનો ઉકેલ મિત્રો આપણને ખબર છે કે વત્તા 3 છે સામે જશે એટલે 3x બરાબર 51 ઓછા 3 થશે એટલે કે 48. તેથી x બરાબર 3 અને x ગુણાકારના સંબંધથી જોડાયેલા છે. તો 3ને આપણે સામે મોકલીએ તો ભાગાકાર થશે. 48 ભાગ્યા 3 એટલે 16. તો અહીંયા આપણને પ્રથમ ક્રમિક સંખ્યા x બરાબર 16 મળે છે. તો કહી શકીએ પ્રથમ પૂર્ણાંક સંખ્યા x બરાબર 16. એ જ રીતે બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા x વત્તા 1 બરાબર 16 વત્તા 1 બરાબર 17 થશે. એ જ રીતે ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા x વત્તા 2 એટલે 16 વત્તા 2 બરાબર 18 થશે. આમ ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યા 16, 17 અને 18 મળે છે. મિત્રો દાખલા નંબર 7નો ઉકેલ મેળવીએ. તો 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. તો તે ગુણિત શોધો. આપણે 8ના 3 ક્રમિક ગુણિત. તો મિત્રો 8ના ક્રમિક ગુણિત એટલે 8 × 8, 8 × 16, 8 × 24 એટલે 8, 16, 24, 32 આ બધા 8ના ક્રમિક ગુણિત કહેવાય. એનો અર્થ એ થયો કે 8, 16, 24 તો પહેલી સંખ્યામાં 8 ઉમેરીએ એટલે બીજી મળે છે, બીજી સંખ્યામાં 8 ઉમેરીએ એટલે ત્રીજી મળે છે. તો આ રીતે આપણે 8ના ક્રમિક ગુણિત ધારીએ તો ધારો કે 8ના 3 ક્રમિક ગુણિત x વત્તા 8 x વત્તા 8 વત્તા 8 એટલે આને આપણે લખી શકીએ x વત્તા 16. તો આ રીતે આ એના 3 ક્રમિક ગુણિતો થયા. હવે આપણને કહ્યું છે કે ત્રણેય ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. એટલે આ ત્રણેયનો સરવાળો 888 છે.
તો આપણે સમીકરણ દર્શાવીએ તો પ્રથમ બીજો ગુણિત, એવી જ રીતે ત્રીજો ગુણિત અને ત્રણેયનો સરવાળો 888 છે. આ આપણું સમીકરણ થયું. અને સરળ સ્વરૂપમાં દર્શાવીએ, કૌંસ છોડી દઈએ તો આ પ્રકારે થશે. સાદુરૂપ આપીએ x વત્તા x વત્તા x એટલે થશે 3x. 8 વત્તા 16 એટલે 24 બરાબર 888. વત્તા 24ને સામે જવા દઈએ તો મળશે 888 ઓછા 24 બરાબર 888માંથી 24 બાદ કરીએ એટલે 864 મળે. તો 3x બરાબર 864. તો x બરાબર 3 છે ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં જશે. તો 864 ભાગ્યા 3 કરીએ તો આપણને ભાગાકાર મળે છે 288. અહીંયા 864 ભાગ્યા 3 એનું તમે સાદુરૂપ આપી શકો. 3 દુ 6, 2 વેદા 26, 3 અઠા 24, 2 વેદા 24, 3 અઠા 24 એટલે 288 મળે. તો એનો છેદ ઉડાડી શકાય. તો આ રીતે ભાગાકાર સાદા ભાગાકારની રીતે પણ કરી શકો છો. તો આના પરથી આપણે કહી શકીએ કે 8નું પ્રથમ ગુણિત એ 288 છે. એવી જ રીતે 8નો ક્રમિક બીજો ગુણિત એ x વત્તા 8 એટલે કે 288 વત્તા 8 એટલે 296 મળે છે. એવી જ રીતે ત્રીજો ક્રમિક ગુણિત x વત્તા 16 એટલે કે 288 વત્તા 16 બરાબર 304 મળે છે. આ રીતે ત્રણેય ક્રમિક ગુણિતને દર્શાવીએ તો 288, 296 અને 304 એમ 3 ક્રમિક સંખ્યાઓ મળે છે જે 8ના ગુણિત છે. તો મિત્રો આ રીતે આપેલ કૂટ પ્રશ્નોના ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. દાખલા નંબર 8 જોઈએ મિત્રો. તો ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. મિત્રો આપણે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ માટે ધારી લઈએ. ધારો કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ
एक्स, एक्स वत्ता 1, एक्स वत्ता 2 છે. મિત્રો પહેલી પૂર્ણાંક સંખ્યા x, તો ત્યાર પછીની ચડતા ક્રમમાં ક્રમિક પૂર્ણાંક સંખ્યા x વત્તા 1, ત્યાર પછીની ક્રમિક પૂર્ણાંક સંખ્યા x વત્તા 2. આ ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આપણને કહ્યું છે કે આને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી, એટલે પહેલાને 2 વડે, બીજાને 3 વડે અને ત્રીજાને 4 વડે ગુણાકાર કરી અને પછી સરવાળો કરવાનો છે. તો આપણે પહેલી સંખ્યાને 2 વડે ગુણીએ તો થશે 2x, બીજી સંખ્યાને 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા x વત્તા 1, એવી જ રીતે ત્રીજી સંખ્યાને 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા x વત્તા 2 થશે. આ પહેલીને 2 વડે, બીજીને 3 વડે, ત્રીજીને 4 વડે, એટલે ગુણાકાર કરી અને એનો સરવાળો કરીએ તો આપણને સરવાળો 74 મળે છે. તો મિત્રો આ આપણું સમીકરણ થયું, જે આપણને શરત આપી છે. આનું સાદુરૂપ આપીએ મિત્રો તો 2x વત્તા કૌંસને છોડી નાખીએ તો 3x વત્તા 3 વત્તા 4ને કૌંસ સાથે ગુણીએ તો 4x વત્તા 4 દુ 8 બરાબર 74. હવે મિત્રો x વાળા 3 પદ છે, 2x, 3x, 4x, તો એ ત્રણેય સજાતીય પદ છે, તો એનો સરવાળો થશે તો થશે 9x, 3 વત્તા 8 એટલે વત્તા 11 બરાબર 74. હવે ઉકેલ મિત્રો આગળ આવડે છે આપણને, વત્તા 11 છે, સામેની બાજુ જાય તો ઓછા 11 થશે, માટે 9x બરાબર 74 ઓછા 11 એટલે મળશે 63. તેથી 9 છે એ x સાથે ગુણાકારમાં છે, 9 સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં થશે, માટે x બરાબર 63 ભાગ્યા 9, માટે મળશે 7. 9 7 63. આનું છેદ ઉડાડીએ તો આપણને ચડતા ક્રમમાં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. તો x આપણને પહેલી સંખ્યા મળે છે, x બરાબર 7, માટે અહીંયા લખશું પ્રથમ પૂર્ણાંક સંખ્યા x બરાબર 7. ત્યાર પછીની બીજી પૂર્ણાંક સંખ્યા x વત્તા 1 એટલે 7 વત્તા 1 બરાબર 8 મળે છે. એ જ રીતે ત્રીજી પૂર્ણાંક સંખ્યા મળશે x વત્તા 2 એટલે 7 વત્તા 2 બરાબર 9 મળશે. તો આ રીતે 3 ક્રમિક ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણને 7, 8 અને 9 મળે છે, જેમાં પહેલીને 2 વડે, બીજાને 3 વડે અને ત્રીજાને 4 વડે ગુણીને સરવાળો કરો તો 74 મળશે. તો આ રીતે 3 સંખ્યાઓ 7, 8 અને 9 મળે છે. મિત્રો દાખલા નંબર 9 જોઈએ. રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. ઉકેલ મેળવીએ મિત્રો. તો
ધારો કે રાહુલની હાલની ઉંમર 5x વર્ષ છે. એવી જ રીતે હારૂનની હાલની ઉંમર 7x વર્ષ છે. બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 આપ્યો છે. માટે રાહુલની ઉંમર 5x વર્ષ અને હારૂનની ઉંમર 7x વર્ષ છે. હવે 4 વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી થશે? તો 4 વર્ષ પછી રાહુલની ઉંમર હાલની ઉંમર 5x છે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 9. રાહુલ અને હારૂનની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. મિત્રો, રાહુલની અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. તો આપણે ધારી લઈએ ધારો કે રાહુલની હાલની ઉંમર 5x છે અને હારૂનની હાલની ઉંમર 7x છે. હવે મિત્રો, 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, રાહુલની હાલની ઉંમર 5x વર્ષ, તો 4 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થાય? તો આપણે લખીએ રાહુલની હાલની ઉંમર 5x વર્ષ, 4 વર્ષ પછી એટલે એમાં 4 ઉમેરી દઈએ. મિત્રો, તમારી હાલની ઉંમર 12 વર્ષ હોય તો 4 વર્ષ પછીની ઉંમર પૂછે તો 12 + 4 થાય. એમ રાહુલની હાલની ઉંમર 5x વર્ષ, તો એમાં 4 ઉમેરીએ તો 4 વર્ષ પછીની રાહુલની ઉંમર થઈ. તો એવી જ રીતે હારૂનની 4 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો કે 7x + 4. આ હારૂનની ઉંમર થાય અને આ રાહુલની ઉંમર થાય. હવે કીધું છે 4 વર્ષ પછીની તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. આ આપણી શરત છે. તો આ 4 વર્ષ પછીની રાહુલની ઉંમર, આ 4 વર્ષ પછીની હારૂનની ઉંમર, એ બંનેનો સરવાળો એ 56 વર્ષ છે. તો હવે મિત્રો સાદરૂપ આપીએ. 5x + 4 વત્તા 7x + 4 બરાબર 56. એક્સવાળા બંને પદો સજાતીય પદો છે માટે એનો સરવાળો થાય 5 ને 7 12x વત્તા 4 + 4 8 બરાબર 56. તેથી 12x બરાબર +8 છે, સામે જાય તો -8 થશે. માટે 56માંથી 8 ગયા 48. તેથી 12x બરાબર 48. તો x બરાબર 12 ગુણાકારમાં છે, xની સાથે સામે જશે તો ભાગાકાર થશે. 48 ભાગ્યા 12 એટલે 12 ચોક 48. તો xની કિંમત મળશે 4. મિત્રો, આ કિંમત છે એના ઉપરથી આપણને રાહુલની હાલની ઉંમર મળશે. તેથી રાહુલની
હાલની ઉંમર બરાબર 5x એટલે 5 ગુણ્યા x એટલે 4, માટે 20 વર્ષ એની હાલની ઉંમર થશે. એવી જ રીતે હારૂનની હાલની ઉંમર 7x એટલે 7 ગુણ્યા x એટલે 4, તો 28 વર્ષ થશે. આ રીતે મિત્રો રાહુલની અને હારૂનની ઉંમર મળે. સમજાયું ને? પેલા જે ગુણોત્તર છે એ મુજબ x ચલ ધારી અને રાહુલની ઉંમર 5x અને હારૂનની ઉંમર 7x લઈ અને પછી બીજી શરત મુજબ આપણે સમીકરણ બનાવ્યું. આ જ રીતે 10મો દાખલો જોઈએ. 10મા દાખલામાં જોઈએ તો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. જો છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. મિત્રો, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવી છે. એનો અર્થ એ થયા કે કેટલા છોકરા અને કેટલી છોકરીઓ છે એ બંને સંખ્યા મળી જાય તો એ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ સંખ્યા મળે. તો આપણને છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર આપી દીધો છે. તો આપણે ધારી લઈએ, ધારો કે છોકરાની સંખ્યા બરાબર છોકરા અને છોકરીનો ગુણોત્તર 7:5 છે, એટલે પહેલાં છોકરાની અને પછી છોકરીઓની સંખ્યા છે. તો છોકરાઓની સંખ્યા 7x અને છોકરીઓની સંખ્યા 5x છે. હવે આપણને બીજી શરત કીધી છે, છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે. આપણે સમીકરણ બનાવીએ. છોકરાઓની સંખ્યા એટલે 7x એ છોકરીઓની સંખ્યા એટલે 5x કરતાં વધારે છે. કેટલી વધારે છે? તો કે 8 વધારે છે. તો આપણે છોકરીઓની સંખ્યાની અંદર 8 ઉમેરી દઈએ એટલે છોકરાની સંખ્યા મળે. અથવા તો છોકરાની સંખ્યા વધારે છે તો એમાંથી જેટલી વધારે હોય એ બાદ કરી દઈએ તો છોકરીની સંખ્યા મળે. એટલે કાં તો છોકરામાંથી 8 બાદ કરીએ તો છોકરીની સંખ્યા મળે, અથવા છોકરીની સંખ્યામાં 8 ઉમેરી દઈએ તો છોકરાની સંખ્યા મળે. પણ મિત્રો, સામાન્ય રીતે વધારે એવું કીધું હોય ત્યારે આપણે જેના કરતાં વધારે છે એમાં ઉમેરવાની પ્રયત્ન કરવાનો. એટલે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે. છોકરાઓની સંખ્યા એટલે 7x, છોકરીઓની સંખ્યા એટલે 5x કરતાં વધારે છે એટલે +8. તો આ બંને સરખી થઈ જાય. તો આ આપણું સમીકરણ થયું. હવે આનું સાદુરૂપ આપીએ તો 5x ને ડાબી બાજુ લઈ આવીએ તો 7x - 5x બરાબર 8 થશે. હવે 7માંથી 5 બાદ થયા તો મળશે 2x બરાબર 8. તેથી 2 સામે ગયા માટે x બરાબર 8/2. તેથી 2 ચોક 8. તેથી x બરાબર 4 મળશે. હવે એના ઉપરથી આપણે છોકરાઓની સંખ્યા મેળવીએ. છોકરાની સંખ્યા છે એ 7x છે, એટલે કે 7 ગુણ્યા x એટલે 4, તો મળશે 7 ચોક 28. આ છોકરાની સંખ્યા થઈ. અને છોકરીઓની સંખ્યા x એટલે 5 ગુણ્યા 4 બરાબર 20 થશે. તેથી કુલ સંખ્યા વર્ગખંડની કુલ સંખ્યા બરાબર છોકરાની સંખ્યા વત્તા છોકરીની સંખ્યા, એટલે આપણને મળશે કુલ સંખ્યા
જે 48 થશે. સમજાયું ને મિત્રો? આ રીતે આપણે એના ઉકેલ મેળવતા જઈએ છીએ. મિત્રો 11મો દાખલો જોઈએ તો ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે. એટલે ભરતના પિતાજી છે એ ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે. એટલે પિતાજીની ઉંમર છે એ દાદા કરતાં કેવી અને ભરત કરતાં કેવી એ આપી છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. આમાં પિતાજીની ઉંમર એ ભરત કરતાં કેવી છે એ આપી છે અને પિતાજીની ઉંમર એના દાદા કરતાં કેવી છે એ પણ આપી છે. તો એનો અર્થ એ થયો કે આપણને ભરતની ઉંમર નથી આપી, તો આપણે ભરતની ઉંમર માટે ધારી લઈએ. ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે. તેથી પિતાજીની ઉંમર છે એ ભરત કરતાં 29 વર્ષ મોટા છે. તેથી પિતાજીની ઉંમર એ ભરત કરતાં 29 વર્ષ મોટા એટલે x વત્તા 29 વર્ષ. હવે દાદાની ઉંમર બે રીતે મળશે. એક તો પિતાજી છે એ દાદા કરતાં 26 વર્ષ નાના છે, એટલે કે પિતાજીની ઉંમર છે એ દાદાની ઉંમર કરતાં 26 વર્ષ નાની છે. તો આમાંથી 26 બાદ કરી દઈએ તો આપણને એટલે પિતાજીની ઉંમર દાદા કરતાં 26 વર્ષ નાના એટલે પિતાજીની ઉંમરમાંથી 26 વર્ષ કાઢી નાખીએ તો દાદાની ઉંમર મળે. અથવા દાદાની ઉંમર છે પિતાજી છે એ ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે, તો પિતાજીની ઉંમર આ છે. તો એનો અર્થ એ થયો કે દાદા છે પિતાજીની ઉંમર કરતાં મોટા છે. તો કેટલા મોટા છે? 26 વર્ષ મોટા છે. તો દાદાની ઉંમર થશે x વત્તા 29 એટલે પિતાજીની એના કરતાં 26 વર્ષ મોટા છે એટલે વત્તા 26. આટલા વર્ષ દાદાની ઉંમર થશે. હવે આપણને કીધું છે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ છે. તો આ શરતનો આપણે ઉપયોગ કરીએ. તેથી ભરતની ઉંમર વત્તા એના પિતાજીની ઉંમર વત્તા એના દાદાની ઉંમર બરાબર 135 વર્ષ છે. તો આ આપણું સમીકરણ થયું. આનું સાદુરૂપ આપીએ, કૌંસ છોડી દઈએ તો x વત્તા 29 વત્તા x વત્તા 26 અને 29 એટલે થશે 55 બરાબર 135. સાદુરૂપ આપીએ x વત્તા x વત્તા x તો થશે 3x વત્તા 29 વત્તા 55 એટલે થશે 84 બરાબર 135. 84 વત્તા છે સામે જાય એટલે ઓછા થઈ જશે, માટે 3x બરાબર 135 ઓછા 84. 135માંથી 84 બાદ કરો એટલે 51 મળે. તેથી 3x બરાબર 51. તેથી x બરાબર 3ને સામે જવા દઈએ તો ભાગાકાર થશે તો આપણને મળશે 17. 17 તેરી 51 માટે x બરાબર 17. હવે
આનો ઉપયોગ આપણે ત્રણેયની ઉંમર મેળવવા માટે કરીએ તો તેથી ભરતની ઉંમર x વર્ષ છે એટલે x બરાબર 17 વર્ષ. પિતાજીની ઉંમર x વત્તા 29 એટલે 17 વત્તા 29 એટલે થશે 46 વર્ષ. એ જ રીતે દાદાની ઉંમર શોધીએ તો એ છે x વત્તા 29 વત્તા 26 એટલે કે x વત્તા 55 માટે x એટલે 17 17 વત્તા 55 એટલે થશે 72 વર્ષ. તો આ રીતે મિત્રો હવે જોઈ શકો છો કે 17 કરતાં 29 વર્ષ છે એ પિતાજીની ઉંમર વધારે છે અને પિતાજી છે એ દાદા કરતાં 26 વર્ષ નાના છે એટલે કે આની અંદર 26 ઉમેરી દો એટલે દાદાની ઉંમર મળે. તો આ રીતે ત્રણેયની ઉંમર મેળવી શકાય છે. મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 11 સુધી જોઈ ગયા. અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે આની પછીના દાખલાઓ દાખલા નંબર 12 અને ત્યાર પછીના દાખલાઓના ઉકેલ મેળવતા શીખીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો અને પ્રેક્ટિસ વર્કના દાખલાઓ ગણવાનો જાતે પ્રયત્ન કરજો. આવજો મિત્રો.